એનએલસી ઇન્ડિયા આજે ફોકસમાં છે। સરકાર એનએલસી ઇન્ડિયામાં ઓએફએસ દ્વારા 3% હિસ્સો વેચી રહી છે અને સાથે જ કંપનીના બિઝનેસ આઉટલુક પર નજર બનતી જોઈ રહ્યા છે। પરંતુ આ બધા પર ડિટેલ્સ જાણીએ સહયોગી તૃપ્તિ કપૂરિયા પાસેથી। તૃપ્તિ, એ જણાવો કે શું છે આ કંપનીને લઈને ડિટેલ્સ? તો આજે સવારથી જ આપણે જોઈ રહ્યા છીએ કે સરકારી કંપની એનએલસી ઇન્ડિયામાં એક શાર્પ ડિક્લાઇન તરફ આપણને કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ખાસ કરીને આજે ઓએફએસ અહીંયા કંપનીનો આપણને ખુલતો જોવા મળ્યો છે કે સરકાર અહીંયા ઓએફએસ દ્વારા અહીંયા 3% હિસ્સો જે છે અહીંયા વેચવા જઈ રહી છે। અગર જો ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે 303 રૂપિયા પ્રતિ શેર અહીંયા નક્કી કરવામાં આવ્યો છે। એ સાથે ઓએફએસ સાથે તેમને 2% અહીંયા બેઝ ઓફર પણ આપી છે અને 1% અહીંયા ગ્રીન સો ઓપ્શન પણ અહીંયા તેમને રાખ્યો છે। પરંતુ અગર ઓવરઓલ અગર જો હું ફ્લોર પ્રાઇસની વાત કરશું તો તે આપણને ગઈકાલના ક્લોઝિંગ પ્રાઇસથી આશરે 10% ડિસ્કાઉન્ટ પર આપણને અહીંયા જોવા મળી રહ્યો છે। નોન રિટેલ રોકાણ માટે ઓએફએસ જે છે તે આજે ખુલી ગયો છે, પરંતુ રિટેલ રોકાણકારો માટે આવતીકાલે એટલે કે 10 જૂને અહીંયા ઓએફએસ ખુલશે। બીજી તરફ અગર જો ઓવરઓલ અગર જો પરફોર્મન્સની વાત કરું તો સૌથી પહેલાં આપણે નજર કરી લઈએ કે આ વખતે ચાલુ નાણાકીય વર્ષમાં સરકારી કેટલી કંપનીઓમાં હિસ્સો સરકાર વેચવા જઈ રહી છે, જેમાં ખાસ કરીને સેન્ટ્રલ બેંક, ઓલ ઇન્ડિયા, એનએચપીસી, એનએલસી ઇન્ડિયા, આ 4 જ કંપનીઓ છે જેમાં અત્યારે હાલ સુધીમાં સરકાર તરફથી આપણને હિસ્સો વેચવાના સમાચાર આવતા જોવા મળી રહ્યા છે। અગર હવે આપણે નજર કરીએ એનએલસી ઇન્ડિયાના ઓવરઓલ બિઝનેસ આઉટલુક પર તો સૌથી પહેલાં નજર કરશું તેમના એક પોઝિટિવ પરિબળો પર, જેમાં ખાસ કરીને કંપનીની હાલમાં 1.5 ગીગાવોટ રિન્યુએબલ ક્ષમતા તેઓ ધરાવે છે, જે 2028 સુધીમાં 8 ગીગાવોટ કરવાની અને 2030 સુધીમાં 10 ગીગાવોટ કરવાની ક્ષમતા કંપની હાલમાં બનાવી છે। એટલું જ નહીં, કંપની પોતાની સબસિડરી કંપની એનએલસી ઇન્ડિયા રિન્યુએબલ્સનો આઈપીઓ પણ લાવવાની અત્યારે તૈયારી કરી રહી છે, જેના દ્વારા કંપની લગભગ 4,000 કરોડ રૂપિયા એકત્ર કરવાની યોજના બનાવી રહી છે। અને Q1 FY27માં સેબી પાસે તેઓ DRHP જે છે તે ફાઇલ પણ કરવાના અનુમાન અહીંયા હાલમાં જોવા મળી રહ્યા છે। એટલે કે કરંટ યર Q2 FY27 સુધીમાં કંપનીનો આઈપીઓ આવવાની શક્યતા અહીંયા બની રહી છે। બીજી તરફ અગર જો નજર કરશું તો કંપનીએ મોટા કરાર પણ આપણી સમક્ષ અહીંયા જોવા મળી રહ્યા છે, જેમાં કંપનીએ IREL સાથે કંપનીએ સ્ટ્રેટેજિક કરાર કર્યા છે, જે તેમને ખાસ કરીને ક્રિટિકલ મિનરલ્સ એસેટ્સને ડેવલપમેન્ટ કરવા માટે તેમના કરાર અહીંયા આપણને જોવા મળી રહ્યા છે। ઓવરઓલ અગર જો કંપનીની ફાઇનાન્શિયલ સ્થિતિની વાત કરીએ તો ડેફિનેટલી Q4માં કંપનીની આવક, એબિટા, માર્જિન, નફા દરેકે દરેક સાઇઝ આપણને ખૂબ જ સારા અહીંયા પરિણામ આવતા જોવા મળી રહ્યા છે। અગર FY26ની આવકના ફ્રન્ટ પર નજર કરશું તો તે વધીને આપણને 17,490 કરોડ પર થતી જોવા મળી રહી છે। નફાના ફ્રન્ટ પર ખૂબ જ શાનદાર પરફોર્મન્સ જોવા મળ્યું છે। 2714 કરોડથી વધીને આપણને 3,369 કરોડ પર આપણને નફો જે છે અહીંયા નોંધાતો જોવા મળી રહ્યો છે। એટલે એક તરફ તો કહી શકાય એક મોટા કરાર કર્યા છે, આજે ઓએફએસ ખુલ્યો છે, બીજી તરફ નો ડાઉટ કંપનીના બિઝનેસ આઉટલુક ખૂબ જ પોઝિટિવ જોવા મળી રહ્યું છે, પરંતુ સરકાર દ્વારા હિસ્સો વેચવાના સમાચાર ખાસ બજારને અહીંયા પસંદ નથી આવી રહ્યા। આ કારણસર કાઉન્ટરમાં એક સર્વિસ ડિક્લાઇન તરફ કારોબાર થતો જોવા મળી રહ્યો છે। ઓવરઓલ જો પરફોર્મન્સની વાત કરશું તો 5 સેશનમાં આ કાઉન્ટરે લગભગ 7%ના નેગેટિવ રિટર્ન્સ પણ આપ્યા છે। જી તૃપ્તિ, પર આપનો આ સમગ્ર માહિતી માટે તો ખાસ એનએલસી ઇન્ડિયા એક નેગેટિવ એક્શન બતાવી રહ્યું છે, પરંતુ આગળ